નમસ્કાર દર્શક મિત્રો, મને ટાઈમ ન્યૂઝના લાઈવમાં ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતે બાયલીમાં જે દુર્ઘટના ગેંગરેપ થયો છે એ રીતે વડોદરા મુસ્લિમ સ્વરાજ દ્વારા બી એક આંદોલન કરવામાં સોરી દર્શક મિત્રો માફ કરજો, એક મુસ્લિમ સમાજ દ્વારા પણ એક એ લોકો પણ જે ઘટના ઘટી છે એનામાં એ લોકો પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। તો આપણે મુસ્લિમ સમાજના આગેવાન જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, આ જે દુર્ઘટના ઘટી છે તમે કઈ રીતે જુઓ? બહુ દુઃખદ ઘટના છે અને શરમજનક ઘટના છે કે રેપ કરનારા વ્યક્તિઓ ના કહેવું જોઈએ પણ મુસ્લિમ સમાજના છે। કેટલા સમાજ અમને વિધર્મીઓ કહે છે, પણ આ બળાત્કાર કરનાર વ્યક્તિઓ વિધર્મીઓ નહીં પણ અધર્મીઓ છે। મુસ્લિમ સમાજ આ બળાત્કારીઓનો સમર્થન કરતું નથી, તેનો વિરોધ કરે છે અને અમારી માંગ છે કે મુસ્લિમ કાયદા પ્રમાણે, શરિયા કાનૂન પ્રમાણે જો એમને સોંપી દેવામાં આવે તો જાહેરમાં અમે દાટીને એને પથ્થર મારી નાખવાનો ઇસ્લામમાં હુકમ છે। પર અમને ભારતના લોકતંત્ર અને કાયદા કાનૂન પર વિશ્વાસ છે। ભારતના કાયદા પ્રમાણે એમને સજા મળે। જે હિન્દુસ્તાની ફાસ્ટ ટ્રેક કોર્ટ છે એમાં આ કેસ ચાલે અને આ 16 વર્ષની દીકરીને 1 કે 2 મહિનામાં એને ન્યાય મળે અને જાહેરમાં એમને ફાંસી આપવામાં આવે એવી મુસ્લિમ સમાજની માંગ છે। અહીંયા માંડવી ખાતે હજારો લોકો આ દીકરીના સમર્થનમાં આવ્યા છે। એમાં કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ વગરના લોકો અહીંયા સામેલ થયા છે અને આ દીકરીના સાથે મુસ્લિમ સમાજ ખડે પગે છે। એમને ન્યાય અપાવવામાં મુસ્લિમ સમાજ જ્યારે પણ રોડ પર આવવાનું હશે, આંદોલન કરવાનું હશે કે ધરણા કરવાની હશે તો પણ મુસ્લિમ સમાજ આ છોકરી દીકરીના સાથે છે। તાત્કાલિક ધોરણે એમને ફાંસી આપવામાં આવે તેવી મુસ્લિમ સમાજ અને દરેક સમાજોની માંગ છે।